પાલનપુર રાજગઢી વિસ્તારમાં નાગણેજી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર વર્ષમાં 2 વખત ખુલે છે, જ્યાં દૂર દૂરથી ભાવિક ભક્તો પોતાની માનતા લઈ આવે છે, જે નાગણેજી માતા પૂરી કરે છે. પાલનપુરમાં અતિ પ્રાચીન નવાબકાળનું નાગણેજી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર 3 ધર્મના પ્રતીકને જોડતું મંદિર વર્ષમાં 2 વખત ખુલે છે. એક નવરાત્રિની આઠમ અને બીજું નાગપાંચમના દિવસે. આજે નાગપાંચમ હોવાથી સવારથી મંદિરમાં ભક્તો દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. કોઈને સંતાન ન થતું હોય તો તેવી મહિલાઓ તેમજ પરિવારો નાગણેજી માતાના દર્શન કરવા આવતા હોય છે અને માનતા રાખતા હોય છે. તેમજ અનેક લોકોની માનતાઓ પૂર્ણ થઈ હોય તેવા પણ દાખલાઓ અગાઉ જોવા મળ્યા હોવાનું પૂજારી જણાવી રહ્યા છે. આજે નાગપાંચમના દિવસે મંદિર ખુલતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો નાગણેજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ નાગણેશ્વરી માતાનું મંદિર છે એ નવા વખતનું જૂનું મંદિર છે. આ મંદિર વર્ષમાં 2 વાર જ ખુલે છે, એક પાંચમના દિવસે અને એક આઠમના દિવસે. આ મંદિરનું ખૂબ જ શ્રદ્ધાળુ આવે છે. અમે પણ દર વર્ષે આ મંદિરમાં આવીએ છીએ. આ મંદિરમાં આવ્યા પછી એટલી શ્રદ્ધાથી આવે છે લોકો કે એની મનોકામના પૂર્ણ થાય જ છે. ને આ મંદિર આપણે દેખવા લાયક મંદિરમાં છે અને દર વર્ષે બધાએ મેં આવવું પણ જોઈએ આ મંદિર દર્શન કરવા માટે. કોઈ પણ આશા હશે એ આ મંદિરમાં પૂરી થઈ શકે એવું છે. માટે હું બધાને કહું છું કે આ મંદિરમાં તમે પણ આવજો, તમારી કોઈ મનોકામના હોય એ પૂર્ણ થશે. જય નાગણેશ્વરીમાં. ઉર્મિલાબેન પટેલ. પ્રતિ વર્ષ નવરાત્રિમાં આઠમના દિવસે આ મંદિરનો દ્વાર ખુલે છે અને શ્રાવણ મહિનાની નાગપાંચમે આ મંદિરનું દ્વાર ખુલતા હોય છે. નાગપાંચમે જે પણ ભક્તોજનોની બાધા હોય એ નાગપાંચમના નિમિત્તે પૂર્ણ થતી હોય છે અને નવરાત્રિની આઠમના દિવસે 21 શ્રીફળનો હવન કરવામાં આવતો હોય છે. આ વર્ષમાં 2 વાર મંદિર આ ખુલે છે અને ભાવિ ભક્તો આનો લાભ લે છે. આજે મંદિર સવારે 8 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી ખુલ્લું છે અને સાંજે 4 થી 7 મંદિર ખુલશે. આરતી પછી આ મંદિરનો દ્વાર કબાટ બંધ થશે, જે આઠમના દિવસે બોલો નાગેશ્વરી मात की जय. આ નાગેશ્વરી માતાનું મંદિર હે. ये भी भाविक આવે હે એની બધાની ઈચ્છા પૂરી કરે. કોલગેટથી આવે, કોઈ મદ્રાસથી આવે, ખેડથી આવે તો નાગેશ્વરી માતા જેને બાળક ના છોડવું હે તો બાજરીના નાના લાડુ, ચાવલના નાના લાડુ અમારે પ્રસાદ થાય હે. પ્રસાદ થાય તો એ પ્રસાદ એમને બી લાડુ આપવામાં આવે છે. એ આવતી સાલે છોકરાને લઈને બાધાને પૂરી કરવા આવે. માં નાગેશ્વરી માતા ઈચ્છા પૂરી કરે બધાની. ને જે બી ભાવિક આવે હે એ ખાલી હાથે નહીં જાતો, આવે તો ખોડો ભરે માં જાય હે. નાગેશ્વરી માતા પાલનપુર રાજગઢીમાં હે. મારે આ મોનભાઈ હાથે આયા હતા માતાજી. તો ખૂબ 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 માતાજી નો આભાર. ભગવતી બેન કેવળભાઈ સોમભાઈ. નાગણીજી માતાની જય હો. અહીંયા માનબાઈના લગ્ન થયા 1628માં. એ વખતે માતાજી એમની સાથે પધાર્યા દાયજામાં. તો માતાજીને સપનું આપ્યું. માતાજીએ રાણીબાઈ સાહેબને સપનું આપ્યું કે હું તારી સાથે આવી છું. રાણીબાઈ સાહેબ કીધું કે ભાઈ તમે સાથે આવ્યા હોત તો નવાબ સાહેબને એમને સપનું આપો તો એ માનશે, બાકી મારું કોઈ માનશે નહીં. તો માતાજીએ નવાબ સાહેબને સપનામાં દર્શન દીધા. નવાબ સાહેબે તે બ્રાહ્મણો બોલાવીને એમને વાત કરી તો એમને કીધું માતાજી સાથે આવેલા જ છે તો માટે એમને તમે અહીંયા સ્થાપના કરવા માટે જગ્યા આપો. તો નવાબ સાહેબે રાણીવાસની અંદર એક રૂમ કાઢીને આપી અને એમાં નાગણીજી માતાની સિદ્ધપુરના બ્રાહ્મણો દ્વારા સ્થાપના કરવામાં આવી 1628ની સાલમાં. અને એમ પૂજા આવતા 1628થી છેલ્લે ઈશ્વરભાઈ આચાર્ય સ્વાતંત્ર્ય સેનાની હતા. એમની 8 વર્ષની ઉંમરે માતાજી પૂજાની જવાબદારી આવી તો એમને 10 વર્ષ સુધી પૂજા કરી. 18 વર્ષની ઉંમર સુધી, 8 થી 18 વર્ષ સુધી. તો એમને કીધું માતાજી હું તમને નારિયેળ અને ચુંદડી રૂપે પૂજું છું, તમારું રૂપ કેવું છે મને બતાવો, મને દર્શન દો માતાજી. એમને ખૂબ પ્રાર્થના કરી કર્યા તો માતાજીએ ઈશ્વર દાદાને ભાવ દર્શન આપ્યા
તો એમને કીધું ભાઈ ભાવ દર્શન મને તો થયા પણ લોકોને શું ખબર પડશે, તો એમને વિદ્યા મંદિરમાંથી ચિત્રના સાહેબ રમણભાઈ મેવાડાને 1928 સાલમાં બોલાયા અને એમને અહીંયા બેસાડી મંદિરમાં, અને ઈશ્વર દાદા બોલે ગયા અને રમણભાઈ પેન્ટિંગ કરી ગયા અને ભાવ દર્શન જે પૂરેપૂરા થયા એ દર્શનનો આખો ચિત્ર એમને લગભગ 1.5-2 મહિનાની અંદર આખું ચિત્ર પેન્ટિંગ કરીને તૈયાર કર્યું. અને આખા ભારતમાં અડધું રૂપ છે બધે નાગણીજી માતાનું, અને આખું પૂર્ણ રૂપ જો દર્શન કરવા હોય તો પાલનપુર, એકમાત્ર પાલનપુરમાં જ છે. અને નવાબ સાહેબે પાલનપુરની અહીંયા માતાજીની સ્થાપના કરાવી, એટલે એ નગર દેવી તરીકે પાલનપુરના ઇતિહાસની અંદર એ પ્રસિદ્ધ છે. બોલો. આરોગ્ય સેવાનો નવો યુગ હવે શરૂ થાય છે. ડોક્ટર અભિષેક ચૌહાણના નેતૃત્વ હેઠળ અમૃત કિડની અને સર્જિકલ હોસ્પિટલની શરૂઆત થઈ રહી છે. ડોક્ટર અભિષેક ચૌહાણ કે જેઓ 10,000થી વધુ સફળ સર્જરી અને 10 વર્ષનો અનુભવ ધરાવે છે, કે જેઓ ગોલ્ડ મેડલિસ્ટ, યુરોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટના સ્પેશિયાલિસ્ટ છે. તેમના સાથે છે ડોક્ટર ખુશ્બુ એ ચૌહાણ, એનેસ્થેશિયા અને આઈસીયુ નિષ્ણાત, અને ડોક્ટર સ્નેહા એલ ચૌહાણ, ન્યુરો ફિઝિયોથેરાપી નિષ્ણાત. સાંધાના દુખાવા, કમરના દુખાવા અને નસના રોગોમાં વિશેષ અનુભવી. વિશિષ્ટ ઉપસ્થિતિમાં આદરણીય ગુરુજી ડોક્ટર નિલેશ કુમાર જૈન અને વિશેષ અતિથિ ડોક્ટર નયન સ્વામિનારાયણ. સરનામું છે અમૃત કિડની અને સર્જિકલ હોસ્પિટલ, મેડીપોલિસ, F બ્લોક, બીજો માળ, ટીસા હાઈવે. અમારી આ આરોગ્ય યાત્રાનો હિસ્સો બનો.